માતાની પબ્લિક કેમ છે? બધાને બધા મજામાં જશો. બધા જય માતાજી. અને મસ્ત મજાને અત્યારે હે ને 12 વાગવા આવ્યા હે ને અમે તો તૈયાર થઈ જશે, કારણ કે જવાનું છે 7મ 8મની રજા ઉપર ઘરે. તો મસ્ત તૈયાર થઈ જાય. કારણ આગળ વહી ગયો, હું તો પાછળ રહી ગયો. ચાલો હાલા જઈએ, લેટ્સ ગો. આવી હાયતમ બાયતમ કરી બાય. પછી છે અત્યારે બાઇક અને જો ભાઈબંધનું બાઇક છે, કામ હતું ગયા તા લઈને. ચાલો પેલા અહીંયા જઈને અહીંયાથી બસ સ્ટેન્ડ લેટ્સ ગો. બાઇક કિશનભાઈને આપી દીધું છે ને હવે આલા જશી બસ સ્ટેન્ડ બાજુ હાલી. દૂર નથી અહીં, ખાલી આ ગાંધી હોસ્પિટલ આપણે ટપવાની છે. ચાલો લેટ્સ ગો. હાલા જશી બસ સ્ટેન્ડે. મિત્રો ટાઈમ થઈ ગયો ઘણા અને બસ નથી આવી ગઈ. અહીંયા આવે જ આવી નથી. ટાઈમ ઉપર થઈ ગયો, 12:30 ઉપર થઈ ગયું. 12:30 આવતી રહે દેખા આપણે. ચાલો આગળ જોઈ. બસ આવી ગઈ, બસમાં બેસી ગયા. બસ ખાલી છે. બસમાં થોડીક લપ થઈ ગઈ. મારે કંડક્ટર આવ્યા પૈસાની બાબતમાં. ચાલો નહીં પહેલાં સ્થાન પહોંચ્યું. મિત્રો અત્યારે કેટલા ખબર છે? 8:30 જેવું થઈ ગયું હોય અને 8:30 બ્લોક ચાલુ કર્યો હોય. આવીને બાળ કપવા વહી ગયા ને પછી એવું હતું. તો જો અંધારું થઈ ગયું હોય તો બપોરે ત્યાં રહું તો 8:30 વાગે બ્લોક ચાલુ કર્યો. બસમાંથી આવીને સીધું થાનથી છોટકવાનો ભાઈબંધ જ મળી ગયો એટલે વાંધો ન થયો. ત્યાં ઊભું રહેવાનું નથી થયું, સીધા ઘરે ઉતર્યા. મસ્ત વાળ કપાઈ લીધા. કાલ છે હાયતમ, તો આ બધું કરવું પડે. તો જો અંધારું છે. કાલ પાછું ખાયતમ હે ભેગું ઇન્ડિપેન્ડન્સ ડે, એટલે જોઈ શું કરી આપણે. કાલે લગભગ ભીંડાનો વારો હોય, કાંઈ ખેડૂતને આવવું જોઈએ. તો જો મસ્ત અંધારું થઈ ગયું એમ. અને મિત્રો આજ મારે બસમાં શું થયું ખબર છે? એનો બીનું બસમાં સીડો મારા પાસે છૂટા હતા નહીં. 500 નોટ મને નથી ખબર, પાકીટ ખોલ્યું ત્યારે ખબર પડી 500 નોટ. તો કંડક્ટરે લક થોડીક થઈ હતી કે મને કે છૂટા લાવવાના નામ ને તેમને. તો સુરેન્દ્રનગર રૂટમાં આવું કે થાનથી સુરેન્દ્રનગરના રૂટમાં જેમ મને મંડ્યા બોલવા કે છૂટા લઈને ચડવાનું ને ઓનલાઈનનું કીધું. તો કે ના ઓનલાઈન કે બંધ છે કે. તો એના વડે થોડીક મારે લપ થઈ ગઈ હતી. તો પછી એવું નથી કે મિત્રો પછી એનો હક આપણે ઇમરજન્સી ચડાવે. આપણને થોડી ખબર કેટલી ટિકિટ હોય. ચાલો આપણને થોડુંક મને ખબર છે, આપણે ડેઈલી જવાનું આવવાનું હોય. પણ તું જે ઇમરજન્સીમાં આવ્યા હોય એને શું ખબર હોય કેટલી ટિકિટ છે, કેટલા છૂટા લાવવાનું શું કંઈ. મારે 500ની નોટ હતી, ના પાડી. મેં કીધું છેલ્લે આપી દીજો, જે ભેગા થાય હું છેલ્લે ઉતરું ત્યારે મને આપી દેજો. તો એ ના પડે. તો કે લાવવાના નામને ઉતરી જા ને જેમ મનમાં આવે ને એ શબ્દ મિજાજ બોલું. તો એના લીધે થોડીક લપ થઈ ગઈ હતી. ઓનલાઈનનું કીધું હતું કે આમ ઓનલાઈન વાપરતા નથી. એવું બધી બાજુથી એવું ન હાલે ને મિત્રો. એના માટે થોડીક ઓલું થયું હતું. વાંધો ને પછી કે મળી ગયા હતા છૂટા અને ટિકિટ મળી ગઈ હતી. તો આવું થાય કે તમારે થોડુંક ધ્યાન રાખવાનું. બને તો છૂટા લઈને જવાનું, ન બને તો પછી થોડુંક બધું કરવાનું. પછી આપણને જો સહી સલામત પહોંચી ગયા, વાંધો નથી. તો ચાલો મિત્રો મસ્ત કાલે હાઈકમ જો બ્લોગ અત્યારે ચાલુ કર્યો. મસ્ત ઠંડો પવન આવે. ચાલો વાર બાકી વાર કરી દઈ બ્લોગને અહીંયા રાખી દઈ. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીને વિડીયોમાં એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, બાય બાય. લાઈક શેર ફોલો કરતા જજો પાછા.